છે ને મને કંઈ યાદ નથી આવતું. તમે ક્યારે જોબ જોઈન કરી? પણ મેં તો 27/1/1963 ના 67 63માં હું ટ્રેનિંગમાં ગઈ હતી. 67માં ક્યાં ગયા હતા ટ્રેનિંગમાં? કડિયાદરા. 27/1/1967 કડિયાદરા ઈડર તાલુકો સાબરકાંઠા જિલ્લો. પછી જોબ ક્યાં લાગી પહેલી જોબ? અહીંયા જ લાગે ને, કડિયાદરા જ લાગે ને મને. કેટલો પગાર હતો? 8 રૂપિયા. ના ના 250. અરે વાહ, 250. 252 પગાર હતો. પહેલો પગાર મેં લીધો 252 રૂપિયા. વાહ રે વાહ. પછી મને યાદ છે. પછી તમે રહેતા ક્યાં? હું તો ક્વાર્ટરમાં? નાના તો ભાડે 5 રૂપિયા ભાડે મકાનમાં રહેતી હતી. ઠીક. પછી અમારે ક્વાર્ટર તૈયાર થઈ ગયા ને, મારું ક્વાર્ટર તો હતું જ નહીં. મેડિકલ ઓફિસર, મિડવાઇફ, કમ્પાઉન્ડર બરાબર. અને કંઈક 3 જ ક્વાર્ટર હતા. એટલે મિડવાઇફ નહોતી, એટલે મિડવાઇફનો ક્વાર્ટર મને સામેથી સાહેબે કીધું તમે અહીંયા ઉતાર્યો કે. ઓકે. એટલે હું ત્યાં રહેવા વહી ગઈ. પછી મિડવાઇફ આવીને એટલે મેં બ્રાહ્મણ વાસમાં 5 રૂપિયા ભાડું બીજું મકાન રાખી લીધું. તમારી પોસ્ટ શું હતી? મારું હતું આપણે કહેવાય HVની, એટલે હેલ્થ વિઝિટરની. એટલે આમ તો હું જનરલ નર્સિંગ કહેવાઉં, પણ જનરલ નર્સિંગ આમાં ન હોય હેલ્થમાં, એટલે એ HV તરીકે ગણે. ઓ એસી તો મોટી પોસ્ટ કહેવાય. એસી ને HV, હેલ્થ વિઝિટર. ઓકે, હેલ્થ વિઝિટર. હા હા. સમજ્યા? તો એમાં તમારે ઘરે ઘરે જવું પડે ને કા? ના, હું ન જાતી. ઓકે. મારે મિડવાઇફો જાય ને, મિડવાઇફ જાય. હા. ઓકે, હા. એનું બધાનું સુપરવિઝન મારે કરવાનું. બધા બરાબર કામ કરે છે કે ન? હા, મારી નીચે 6 મિડવાઇફ હતી. ઓ કેટલી? 6. બરાબર. 4 સબ સેન્ટર અને 2 હેડક્વાર્ટરની. અચ્છા, તમે 4 સબ સેન્ટર ને 2 હેડક્વાર્ટર સંભાળતા હે? હા. ઓ તમને કંઈક ઓલું એક્સ્ટ્રા રૂપિયા મળતા ને? 25 રૂપિયા સ્પેશિયલ બી મને મળતું ત્યારે. ઓ ટાઈમમાં હે? ના, તો ગવર્મેન્ટે નક્કી કર્યું હતું ઓકે. જનરલ નર્સિંગ સ્ટાફ હોય ને ઓકે. એને હેલ્થમાં ન મૂકી શકાય, પણ મૂકવા હોય ને તો એને સ્પેશિયલ પે 25 રૂપિયા લખીને ઓર્ડર આપતા અમને તો. ઠીક. ઓર્ડરમાં જ લખેલું છે સ્પેશિયલ પે 25. 125 બેઝિક મારો. બીજો પછી તમારો બેઝિક. હા, 125 મારો બેઝિક, 25 સ્પેશિયલ પે, ઓકે. 10 રૂપિયા હાઉસ રેન્ટ, બરાબર. 10 રૂપિયા મેડિકલ અલાઉન્સ. ઓહો. ઓકે. સમજ્યા? અને યુનિફોર્મ એલાઉન્સ કંઈક કેટલું હતું? 4-5 રૂપિયા હશે? વધારે. વધારે હતું? ઓકે. વોશિંગ એલાઉન્સ જ 10 રૂપિયા હતું. વોશિંગ એલાઉન્સ 10 રૂપિયા હતું? હા. ઓકે, ઠીક. હા. અમને તો કાંઈ નથી આપતા. ઓકે ઓકે. બહુ સારું ફેબર તમારા સમયમાં હતું કા? ભાઈ. ઓકે. પણ તમને ગાડી મળતી? હા, ગાડી મળતી? ગવર્મેન્ટની ગાડી મને મળું હતું. ઓકે. પણ તમને ભેગું કોઈ આપતું આસિસ્ટન્ટ કોઈ, કે તમારી બેગ ઉપાડે એવું કોઈ? હા, મારી પટાવાળી હતી, હેલ્થ વિઝિટરની પટાવાળો આ ગણાય એમ. વાહ. એ મારા ભેગો જ આવે, બીજે કોઈ ભેગો નહીં જવાનું. વાહ. તો તમને ડેડિકેટેડ પટાવાળો આપતો એમ ને? વાહ, ખૂબ સરસ કહેવાય. તો તમે કેટલું કામ કર્યું ત્યાં? મેં હેલ્થમાં 7 વર્ષ કામ કર્યું. 5 વર્ષ સાબરકાંઠામાં, 2 વર્ષ કડિયાદરા. કડિયાદરા હું કેવું ડિલિવરી કરાવી છે? કોલકી અને ઉપલેટા વચ્ચે. હે, કુલતી પાનેલી ઉપલેટા. બરાબર છે. ઉપલેટા તાલુકામાં મેં 2 વર્ષ કામ ઓકે. કર્યું. તો તમે ઈ દરમિયાન 7 વર્ષ દરમિયાન તમે કેટલી ડિલિવરી કરાવી છે અને એ કરાવીશ મેં તો. અંદાજે? એવું મને યાદ હોય અત્યારે. 100-150? અરે 500 ઉપર હોય ડિલિવરી કરાવી. ઓહો, 500 બાળકોને તમે જન્મ અપાવ્યો હે? હા, શું વાત છે? એમ નહીં, ત્યારે સોનું કેટલા રૂપિયા આવતું? 200 રૂપિયાનો કિલો. કિલો? 200 નો કિલો? તોલો. તોલું. ઓકે ઓકે. હા, કિલો તોલું. એક તોલો હોય છે. મને યાદ અને નથી. તમારો ખર્ચો કેટલો થતો મહિનાનો? 50 રૂપિયા. 50 રૂપિયા? તો તમે દર મહિને 1 તોલું સોનું લઈ શકો ને? એમ નહીં? હા, હું બેંકમાં મૂકતી. ઓકે. મારે જો કડિયાદરમાં કેટલી સગવડતા હતી. હમ હમ. ગામ 2,500 વસ્તીનું ગામ. હો, ઓકે. ઓહો, એમાં કોલેજ. મોટું કામ કહેવાય. હા, બીજાને કોલેજ, હાઈસ્કૂલ, બાલ મંદિર, પછી ગવર્મેન્ટ આવડ્યા PSC, પછી ઓલું કેવું આપણે આયુર્વેદિક હોસ્પિટલ, આયુર્વેદ હોસ્પિટલ. હા હા. પછી બીજું શું હતું
ગવર્મેન્ટ સ્કૂલ હતી હા ગવર્મેન્ટ સ્કૂલ હતી હાઈસ્કૂલ હતી કહું છું હાઈસ્કૂલ ને હતી ઓહો ઓકે ઓકે કોલેજ અને હાઈસ્કૂલ બે હતી ગવર્મેન્ટની ઠીક હા 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 સમજ્યા અને પછી બીજું શું હતું એ તમારું ઘર હતું હા બેંક બેંક હતી હા તો SBS હા. બેંક હતી SBS હા SBS બેંકની ખાતા હતું એનું ખાતું હતું એમાં મેં ખાતું ખોલાવ્યું હતું મારું ગવર્મેન્ટનું બધું એમ જ હાલતું હા બરાબર છે સમજ્યા હમ અને બેંક હતી અને પશુ દવાખાનું હતું ગવર્મેન્ટનું હો વેટરનરી હોસ્પિટલ હા વેટરનરી વેટરનરી નહીં પણ મેટરનલ શું કહેવાય બોલાય વેટરનલ એનિમલ હોસ્પિટલ હા હા બરાબર એ હતું તે હમ સારું